પહેલાં કશું નહોતું આપણી જોડે, ભગવાને આપણા મકાન આલ્યું, શૂન્યથી સર્જન થયું. મારા 2 છોકરા હતા ગવર્મેન્ટ નોકરી કરતા થયા. ભગવાન પ્રત્યે અમારે એક પ્રેમ, એક આસ્થા અને એક લાગણી, એના કારણે ભગવાનના દર્શન કરવા આવીએ છીએ. ભગવાનનો સાયો માથે એટલે કે અત્યાર સુધી થયું નથી. રણછોડરાય પરની આસ્થા અને વિશ્વાસ સાથે કાળઝાળ ગરમીમાં આ ભક્તો નીકળી પડ્યા છે ડાકોરના ઠાકોરના દર્શન કરવા. આજે હોળી અને ફાગણની પૂનમ ફરવા કેટલાય કિલોમીટર ચાલી મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર પહોંચ્યા છે. ત્યારે આ પદયાત્રીઓની આસ્થા, સેવાભાવી કેમ્પોની સેવા તેમજ પોલીસ અને વહીવટી તંત્રનું આયોજન જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ ડાકોર પહોંચી. ગરમીનો પારો સતત વધી રહ્યો છે, પરંતુ પદયાત્રીઓની સેવા કરવામાં લોકોનો જુસ્સો એના કરતા. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.